નશાકારક સિરપના ગેરકાયદે વેચાણ મુદ્દે ભાવનગર એસઓજીએ કરી મોટી કાર્યવાહી। ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી એસઓજીની ટીમે કોડિન ફોસ્ફેટ ધરાવતી કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। બાતમીના આધારે એસઓજીની ટીમે દેવરાજનગર 1માં રહેતા ભાવેશ દુધેલા નામના આરોપી પાસેથી 3 લાખથી વધુની કિંમતનો 1920 કફ સિરપની બોટલો જપ્ત કરી। પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ આરોપી ભાવેશ પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ તો છે, પરંતુ જ્યારે રેડ કરવામાં આવી ત્યારે પોલીસને દવાઓને બદલે સિરપનો જથ્થો મળી આવ્યો હતો। આરોપીએ સિરપનો જથ્થો કોની પાસે અને કેવી રીતે મંગાવ્યો તેની હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચિત્રા જીઆઈડીસી ખાતે એક શોપ આવેલી છે, તેમાં રેડ કરી અને 1920 જેટલી જે બોટલો જે છે તે બિન અધિકૃત રીતે વેચતા માલુમ થતા ત્યાં આશરે 3 લાખનો જે મુદ્દામાલની કબજે કરી અને એનડીપીએસ ના કાયદા હેઠળ તેને બુક કરવામાં આવેલા છે। આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલમાં તપાસ ચાલુ છે। આ અંતર્ગત હું તમામ જે બી ભાડૂતો જે છે તેને અને માલિકોને હું જણાવવા માંગુ છું કે કોઈ બી માલિક જે છે તે ભાડૂતને દુકાન આપી અને હાથ ઊંચા કરી દે છે કે ભાઈ શું વેચાણ કરે છે, તેવું નથી। તેઓની બી જવાબદારી ફિક્સ થાય છે કે તે આવો કોઈ ગેરકાયદેસર જે ધંધો તેના ભાડૂત ન કરે તે તેની સંપૂર્ણ જવાબદારી રહે છે। અને ઘણા કેસીસમાં હવે અમે તે મુજબ બી કાર્યવાહી કરવામાં આવનાર છે કે જે માલિક જે છે તેની વિરુદ્ધ બી કાયદાકીય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવનાર છે।